આજે બીકોમ સેમ 3માં એક નવો સબ્જેક્ટ કોસ્ટ અકાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ. કોસ્ટ અકાઉન્ટિંગ એઝ પર NEP જે આ જ વર્ષથી નવો સિલેબસ ફ્રેમ થયેલો છે. એના ચેપ્ટર છે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, સેકન્ડ એમ્પ્લોયી કોસ્ટ, થર્ડ વન ઇઝ ઓવરહેડ એન્ડ ફોર્થ વન ઇઝ પ્રોસેસ કોસ્ટ. એ 4 ચેપ્ટરમાંનું એમાંનું એક ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીએ, એમ્પ્લોયી કોસ્ટ, જેનું બીજું નામ છે લેબર કોસ્ટ. એમ્પ્લોયી કોસ્ટ એટલે મજૂર પડતર, લેબર કોસ્ટ એટલે પણ મજૂર પડતર. એની સમરી જોઈએ કે આ જે મેં લીથો પ્રોવાઈડ કરેલો છે એ લીથોની અંદર બેઝિક ઓવરવ્યૂ કે ચેપ્ટરની અંદર શું આવવાનું છે એના વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ. ઇન્ટ્રોડક્શન, ડાયરેક્ટ લેબર, ઇનડાયરેક્ટ લેબર, 2 મેથડ, બેઝિક વેજીસ માટેની અને બોનસ માટેની 3 વેજીસ, એના બેઝ ઉપરથી આપણે સમ અને એની થિયોરેટિકલ આસ્પેક્ટ સમજશું. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન. નાઉ ક્વેશ્ચન મે અરાઇઝ, વોટ ઇઝ લેબર? લેબર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓર કોસ્ટ પાર્ટ ઓફ એન્ટાયર યુનિટ. યુનિટનો મુખ્યમાં મુખ્ય કોસ્ટ જો હોય તો પહેલો છે મટીરિયલ ને સેકન્ડ વન ઇઝ લેબર. તો લેબરનું કોસ્ટિંગનું ઇવેલ્યુએશન કરવું, કેલ્ક્યુલેટ કરવું એ ઇમ્પોર્ટન્ટ અને ક્રુશિયલ એલિમેન્ટ છે. એના માટેનું ચેપ્ટર ફ્રેમ થયેલું છે. એ ચેપ્ટર વિશે આજે સમજીએ. લેબર કોસ્ટ જે છે એનું કેલ્ક્યુલેશન અલગ અલગ રીતે થઈ શકે છે. કઈ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે એના બેઝ ઉપર આપણે જોઈએ. સૌથી પહેલાં લેબર કોસ્ટ શું છે? એમ્પ્લોઈઝને ડાયરેક્ટલી અમાઉન્ટ પેડ કરવામાં આવે. કોના દ્વારા? એના એમ્પ્લોયર દ્વારા, એટલે મેઇન માલિક દ્વારા. ફેક્ટરી ઓનર જે છે પેમેન્ટ કરે છે કોને? લેબરરને. તો એને લેબર કોસ્ટ તરીકે ઓળખાય. એમાં પણ 2 ટાઈપ છે, ડાયરેક્ટ લેબર ને ઇનડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબર એટલે શું? વેજીસને જે પ્રોડક્શન પ્રોસેસમાં ડાયરેક્ટલી એસોસિએટેડ હોય એને જે વેજીસ પેડ કરવામાં આવે એને ડાયરેક્ટ લેબર તરીકે ઓળખવામાં આવે. વાઇલ ઇનડાયરેક્ટ લેબર એટલે જે વર્કર ડાયરેક્ટ પ્રોડક્શન એક્ટિવિટી સાથે એસોસિએટેડ નથી એને વેજીસ પેડ કરવામાં આવે તો એને ઇનડાયરેક્ટ લેબર કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, ફર્નિચર મેન્યુફેક્ચરિંગ કંપની હોય અથવા ફેક્ટરી હોય તો ફર્નિચર બનાવતા વર્કરને પેડ કરવામાં આવે તો એને કહેવાય ડાયરેક્ટ લેબર. અને જ્યારે એનો હિસાબ રાખવા માટે કોઈ પણ વ્યક્તિને રાખવામાં આવે એ કંપનીના તો એને કહેવાય ઇનડાયરેક્ટ. જેનું ડાયરેક્ટ પ્રોડક્શન સાથે રિલેશન નથી પણ બિઝનેસ અથવા ફેક્ટરી ચલાવવા માટે એ વેજીસ પેડ કરવા પડે. હવે આપણે મેથડ સમજીએ. રેમ્યુનરેટિંગ લેબર, મજૂરી ચૂકવવા માટેની અલગ અલગ મેથડ છે. એમાંની ટ્રેડિશનલ મેથડ, ટ્રેડિશનલમાં ફર્સ્ટ વન ઇઝ ટાઈમ રેટ સિસ્ટમ. ટાઈમ રેટ સિસ્ટમ એટલે શું? વર્કરને એના ટાઈમ્સના અકોર્ડન્સમાં વેજીસ ચૂકવવામાં આવે. ટાઈમ્સ કઈ રીતે? જેટલો સમય તે વર્ક કરે છે એના બેઝ ઉપર એને વેજ ચૂકવવામાં આવે. વેજ કઈ રીતે હોય? કલાક દીઠ દર આપેલો હોય એના બેઝ ઉપર વેજ હોય, જેને લેબર આર તરીકે ઓળખાય, લેબર રેટ તરીકે ઓળખાય, રેટ પર આર તરીકે પણ ઓળખાય. એટલે શું સર સમજીએ. જો અહીંયા એક ઇમેજ આપેલી છે એમાં જેટલો વધુ સમય એટલું એને વધુ વેજીસ ચૂકવવામાં આવશે. એક એક્ઝામ્પલ લીધેલું છે, એમ્પ્લોય હેઝ ટેકન 250 hours ટુ કમ્પ્લીટ ધ વર્ક, લેબર રેટ પર આર ઇક્વલ ટુ 10. હવે 10 રૂપીસ આપેલા છે. હવે આપણે ટાઈમ વેજ મુજબ, સિસ્ટમ મુજબ જો વેજીસ કેલ્ક્યુલેટ કરીએ તો વર્કરે કેટલા સમય લીધા? 250 hours ટુ કમ્પ્લીટ ધેર એન્ટાયર ટાસ્ક. અને કેટલો રેટ છે? 10. તો આપણે જોઈએ કે કેલ્ક્યુલેશનમાં ટોટલ વેજીસ એઝ પર ટાઈમ વેજ સિસ્ટમ 2500. સેકન્ડ સિસ્ટમ પીસ રેટ. પીસ રેટ એટલે શું? જેટલા પીસ બનાવવામાં આવે એના બેઝ ઉપર વેજ આપવામાં આવે. ક્યારેક ક્વેશ્ચનમાં પીસ ન આપેલો હોય તો શું કરવું? તો સ્ટાન્ડર્ડ આર્સ જે ફેક્ટરી દ્વારા, ઓનર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતો હોય. એટલે સર શું? જે વર્કરને એમ કહેવામાં આવે કે આટલા સમયમાં તારે આ ટાસ્ક કમ્પ્લીટ કરવાનું છે તો એ સમયના બેઝ ઉપરથી એને વર્કરને વેજીસ પેડ કરવામાં આવે. એનું એક એક્ઝામ્પલ છે કે વર્કરને 250 કલાક આપવામાં આવેલ છે. વર્કર સમય લે છે 250 કલાકનો. ટોટલ સમય એને 300 કલાક આપવામાં આવે છે, જેને સ્ટાન્ડર્ડ આર પણ કહેવામાં આવે અને ટાઈમ અલાઉડ કહેવામાં આવે. તો 300 કલાકનો સમય એને આપવામાં આવ્યો હતો, એને ટાસ્ક કમ્પ્લીટ કર્યું 250 hours. પીસનો ક્યાંય ઉલ્લેખ નથી તો ત્યારે આપણે એની વેજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? જેટલો સમય આપવામાં આવ્યો જે સ્ટાન્ડર્ડ આર્સના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરશું અને જે 10 રૂપીસ મલ્ટીપ્લાય બાય 300 એટલે 3000 થશે. હવે મુખ્ય મહત્ત્વની છે ઇન્સેન્ટિવ, જે એક્ઝામ માટે ક્રુશિયલ છે, ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ એક્ઝામમાં પૂછાય છે. હેલ્સી પ્રીમિયમ પ્લાન, બોનસ માટેની સિસ્ટમ પ્લાન છે. ફેડરિક આર્થર હેલ્સી કોણ હતા? અમેરિકન
મિકેનિકલ એન્જિનિયર અને ઇકોનોમિસ્ટ હતા. એને 1891ની અંદર પોતાના આર્ટિકલમાં બોનસ કઈ રીતે પેડ કરવું, કોને, વર્કરને, કોના દ્વારા, ફેક્ટરી દ્વારા, એના માટેનું એક મોડલ આપેલું. શું મોડલનો મેઇન પર્પઝ શું હતો કે જે ટાઈમ સેવડ કરે છે વર્કર એના એપ્રિસિએશન માટે એને 50% વેજ રેટ આપવું. તો એની ફોર્મ્યુલા છે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર આર, એટલે કે બેઝિક પ્લસ બોનસ. બોનસ માટેની જ એને ફોર્મ્યુલા ડેવલપ કરેલી છે, ઇવોલ્વ કરેલી છે. ફોર્મ્યુલા શું છે? 1/2 ઓફ ટાઈમ સેવડ. ટાઈમ સેવડ એટલે શું? સમય મેં આપવામાં આવેલો હોય ફેક્ટરી દ્વારા 300 કલાકનો વર્કરને, વર્કર 250 આવર્સમાં કમ્પ્લીટ કરે કામ, તો 50 કલાકનો જે બચાવે છે સમય એના બેઝ ઉપર તેને બોનસ પેડ કરવામાં આવે. તો બેઝિક અને બોનસ બંનેનું કોમ્બિનેશન કરો એટલે ટોટલ વેજીસ મળે. એ કયા પ્લાન મુજબ? હેલ્સી પ્લાન મુજબ. એવું જરૂરી નથી કે હેલ્સી પ્લાન આખા વર્લ્ડની અંદર બધા કંપની ફેક્ટરીમાં અડોપ્ટ થાય, પણ એને બેસ્ટ મોડલ આપેલું છે એટલે આપણા સિલેબસમાં છે કે આ મુજબ જો કંપની ફેક્ટરી જો અપ્લાય કરે તો એના માટે સારામાં સારું રહે. એવું જરૂરી નથી કે બધાય કંપનીએ, બધી વ્યક્તિઓએ આ જ પ્લાન મુજબ અપ્લાય કરવું જોઈએ, પણ બેસ્ટ પ્લાન છે સેકન્ડ વન ઇઝ રોવન પ્લાન. રોવન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા ઇંગ્લેન્ડના. એને પોતાની જ ફેક્ટરીમાં જે ગ્લાસગો સિટી ઇંગ્લેન્ડની અંદર સિચ્યુએટેડ હતી એમાં પ્લાન આપેલો અને એની અંદર એને પોતાનું મોડલ ડેવલપ કરેલું હતું. પછી થર્ડ વન ઇઝ ટેલર ડિફરન્શિએટ પીસ રેટ સિસ્ટમ. ટેલર ડિફરન્શિએટ પીસ રેટ સિસ્ટમ. ટેલર કોણ હતો? મિકેનિકલ એન્જિનિયર હતા, FW ટેલર તરીકે આપણે ઓસીમાં ઓળખીએ છીએ. એનો મેઇન પર્પઝ શું હતો કે એ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે વર્ક કરતા હતા. તેને એક વેજીસની સિસ્ટમ આપી કે વેજીસ પેડ કરવું હોય તો આના બેઝ ઉપર વેજ પેડ કરી શકાય. તો કઈ રીતે? તો એને અલગ અલગ સ્ટાન્ડર્ડતા મુજબ એને ફોર્મ્યુલા આપી કે અમુક સ્ટાન્ડર્ડતા અચીવ કરે તો એને આટલો રેટ, અમુક સ્ટાન્ડર્ડથી ઓછો રેટ કરે, ઓછું વર્ક કરે તો એને આટલો વેજીસ, અમુક સ્ટાન્ડર્ડથી વધુ કામ કરે તો એને આટલો વેજ. સર એક્ઝેક્ટ સમજીએ. એક્ઝામ્પલ તરીકે આપણે જે એક એક્ઝામ્પલ આપેલું છે એમાં એક દિવસની અંદર 400 યુનિટ બને. કઈ રીતે? તો કે 1 કલાકમાં 50 યુનિટ બને છે અને 8 કલાક ટોટલ પર ડેનું વર્ક થાય છે, એટલે 400 યુનિટ બનવા જોઈએ જે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન હતું. ખરેખર બનવા જોઈએ કેટલા? 400 યુનિટ સ્ટાન્ડર્ડ આપેલું હતું. જો 400થી વધુ બનાવે તો અબો કહેવાય, 400થી ઓછા બનાવે તો બિલો કહેવાય. જો ઓછા બનાવવામાં આવશે તો એને 80% બેઝ ઉપર વેજ રેટ આપવામાં આવશે, વેજ પેડ કરવામાં આવશે. તો કઈ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન જોઈએ? વિરલ એક વર્કર છે, એને 375 યુનિટ પ્રોડ્યુસ કરેલા છે. ટોટલ થવા જોઈએ કેટલા? તો કે 400 યુનિટ. એને કામ કેટલા યુનિટ કરેલું છે? 375. તો એનો મતલબ શું થયો કે સ્ટાન્ડર્ડ કરતાં ઓછું વર્ક કરેલું છે. ઓછું વર્ક કરે છે તો આપણે એના બેઝ મુજબ 80% જે વેજનો રેટ છે એના બેઝ ઉપર એને અમાઉન્ટ પેડ કરવામાં આવશે. તો આપણે જોઈએ એનું વેજીસ થાય છે 480 અને એનું મેં બીજી ક્રોસ મલ્ટિપ્લિકેશનના ફોર્મ્યુલાથી પણ આપેલું છે. 50 યુનિટના 80 રૂપિયા તો 375 યુનિટના કેટલા? તો અમાઉન્ટ જે થાય એના 80% કરો એટલે આપણે વેજ મળે. કે 50 યુનિટ વર્ક કરે તો 80 રૂપિયા ચૂકવવામાં આવે, તો 375 વર્ક હોય ત્યારે કેટલું ચૂકવવું જોઈએ? આઈડિયલ કેટલું થવું જોઈએ? સ્ટાન્ડર્ડ કેટલું થવું જોઈએ? એના બેઝ ઉપર એને ઓછું આપશું. શું કામ? સ્ટાન્ડર્ડતાથી ઓછું એને એચીવ કરેલું છે. અને સેમ વાઇસ વર્સા જ્યારે અબો હોય કોના? સ્ટાન્ડર્ડના બેઝ ઉપરથી 500, તો ત્યારે આપણે એને વેજ રેટ એના બેઝ ઉપર આપવામાં આવશે. મેરિક મલ્ટિપલ રેટ સિસ્ટમ એક્ઝામની અંદર વધુ પૂછાતી નથી પણ આપેલી છે એટલે આપણે સમજીએ. એ ડિફરન્શિએટ સિસ્ટમ છે, મોડિફિકેશન ઓફ ટેલરની સિસ્ટમ છે. એમાં શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરતાં જો 83% સ્ટાન્ડર્ડ પ્રોડક્શન હોય તેના કરતાં ઓછું હોય તો નોર્મલ રેટ, 83થી લઈને 100 સુધીનું પ્રોડક્શન હોય તો 110 નોર્મલ રેટ, અને 100થી લઈને 120માં તો 120% નોર્મલ રેટના. એનો એક સમ પણ આપેલો છે. એના બેઝ ઉપરથી આપણે સમજી શકીએ કે કઈ રીતે ઇફિશિયન્સી લેવલ મેઝર કરવામાં આવે કે PQR. P 150 યુનિટ પ્રોડ્યુસ કરે છે, Q 170 અને R છે 210. તો સ્ટાન્ડર્ડ આઉટપુટ પણ આપેલું છે. તો ઇફિશિયન્સી મેઝર કરીએ તો Pની ઇફિશિયન્સી મેઝર કરવું હોય તો 150 ડિવાઇડેડ બાય 200 એટલે 75%. સેકન્ડ વન Q 170 ડિવાઇડ બાય 200 85%. થર્ડ વન ઇઝ 210
ડિવાઇડેડ બાય 200 એટલે 105%. તો એના બેઝ ઉપરથી એને વેજ રેટ આપવામાં આવે. સૌથી પહેલું છે 75% એટલે બિલો 83 પ્રોડક્શન. તો એને બેઝ જે રેટ હતો લેબર રેટ એ ₹5 લેખે આપવામાં આવશે. પછી 85% એટલે 83થી લઈને 100નું પ્રોડક્શન કેપેસિટીવાળું યુનિટ થયું એમાં પેમેન્ટ કરવામાં આવશે 110 લેખે જે વેજ થાય એના. અને લાસ્ટમાં 100થી 120માં આપણે પેઇડ કરશું 1260. હવે સ્ટાર્ટ કરીએ લાસ્ટ ટોપિક, લેબર ટર્નઓવર રેટ. લેબર ટર્નઓવર રેટ એટલે શું? કંપનીમાં વર્કર કેટલા જાય છે આવે છે એનો રેશિયો જાણવા માટે LTR ફાઇન્ડ કરવામાં આવે. LTRનો મેઇન પર્પઝ શું છે? LTRના બેઝ ઉપર કંપનીના લેબરનું સેટિસ્ફેક્શન લેવલ મેઝર કરી શકાય. એટલે સર શું? જેનો રેટ વધુ એ કંપની એના એમ્પ્લોઈઝ કંપની સાથે સેટિસ્ફાઈડ નથી. જેનો રેટ ઓછો એનો મતલબ એવો કે કંપનીના વર્કર લેબરર સેટિસ્ફાઈડ છે કંપની સાથે. તો એમાં અલગ અલગ 3 મેથડ છે. ફર્સ્ટ વન ઇઝ સેપરેશન મેથડ. સેપરેશન મેથડ જેની ફોર્મ્યુલા છે નંબર ઓફ સેપરેશન ડ્યુરિંગ ધ યર ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન અ સ્પેસિફાઈડ પીરિયડ મલ્ટીપ્લાય બાય 100. પર્સન્ટેજમાં જવાબ મળશે. સેપરેશન એટલે શું? રિટાયર્ડ થાય, નિવૃત્ત થાય અથવા રેઝિગ્નેશન આપે અને ડિસ્ચાર્જ સસ્પેન્સ કરવામાં આવે તો એ બધા સેપરેશનની અંદર ઇન્ક્લુડ થાય. સેકન્ડ વન ઇઝ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટમાં એકની જગ્યાએથી બીજાને વર્કરને લેવા એને રિપ્લેસમેન્ટ કહેવામાં આવે. રિપ્લેસમેન્ટ એટલે શું? કે વર્કર જે છે એક પોસ્ટમાંથી બીજી જગ્યાએ આવે અથવા એક્સપાન્શનના કારણે આવે તો એમાં એક નોટ આપેલી છે. એક્સપાન્શનના કારણે જો વર્કરને લેવામાં આવે તો એ એક્સક્લુડ કરવામાં આવશે. કઈ રીતે કરશું એ ડિટેલમાં આપણે વધુ સમમાં સ્પેસિફાઈડ ક્વેશ્ચનના ફોર્મથી જોશું એટલે વધુ ડિટેલમાં આઈડિયા આવશે. અને ફ્લક્સ મેથડ લાસ્ટ વન ઇઝ ફ્લક્સ એટલે કોમ્બિનેશન ઓફ બોથ ધ મેથડ. એની અંદર સેપરેશન પ્લસ રિપ્લેસમેન્ટ ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોઈઝ ડ્યુરિંગ અ સ્પેસિફાઈડ પીરિયડ મલ્ટીપ્લાય બાય 100. તો આ છે લેબર કોસ્ટ જે છે એનો ઓવરવ્યૂ. આના રિલેટેડ સમ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણું સ્ટાન્ડર્ડતા એ છે કે હરેક ચેપ્ટરમાં 2 પાર્ટ હશે અને બીજા પાર્ટની અંદર 6 સમ હશે. 6 પ્રેક્ટિકલ સમ જો કરવામાં આવશે તો એના સિવાય બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી. 6 સમ જોઈ લેશો તો તમારું આખું ચેપ્ટર આવી ગયું. બને તો એટલા શોર્ટ અને સિમ્પલ વેની અંદર જ હું સમ તમને ફ્રેમ કરીને આપીશ એટલે તમારે બીજું કાંઈ જોવાની કે વાંચવાની કે સમજવાની કાંઈ જરૂર નથી. આની PDF આની ડિટેલ હું ટેલિગ્રામ ચેનલ જેનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી ડિટેલ આપવામાં આવશે એની અંદર મેન્શન કરી આપીશ. ટેલિગ્રામમાં જોઈન કરી આપજો જેમાં બધું મટીરિયલ એને રિલેટેડ ઇન્ફોર્મેશન બધું રેગ્યુલર ઇન્ટરવલે મૂકવામાં આવશે. તો થેન્ક યુ લેક્ચરને શાંતિથી સાંભળવા બદલ. પ્લીઝ આ મારી ચેનલ શરદ સરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ એવરીવન.